આપણે બધા લ્યો નાનપણમાં આપણે બધા હતા. હમણાં એક છોકરો આમથી આવેલો ને એટલે મેં સહજ પૂછ્યું, મેં કીધું અહીંયા લે. આ 2 વર્ષમાં અમુક છોકરાઓ એની ઘેરે રહ્યા ને મમ્મી પપ્પા જેવા થઈ ગયા. બોલો, નકર માસ્ટર સાહેબ જેવા હોય કે સાહેબ કે એમ કરવાનું, આ તો મમ્મી જેવા ને અમુક પપ્પા જેવા થઈ ગયા. તડાકા જ નાખે. મેં કીધું અહીંયા લે. મેં હું છે દીકરો થતો અહીંયા આવેલ નહીં પણ મેં કીધું તારા 4થા 5મા ધોરણ ને નિહાળ ખુલી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? આ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ ગામડાની જ છે. હવે તો સદ્ધર થઈ ગયા આપણે યાર. હવે તો કઈક હારા કપડા પહેરી. નગર પેલા તમને ખબર છે ગામના દરજી બિચારા થીંગડા મારવામાં જ રહેતા. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા તો મેં કીધું આ તારા 2 ગોઠણ ફાટલા ફેશન છે લે. ફેશન આવી ફાટલી ફેશન છે કીધું ને ફેશન છે લે. તારે શું પહેરું તો? પણ મેં કીધું એવું નથી. જો ફેશન આવી હોય તો મેં કીધું ભલું કરે ઉમા ખોડલ. પછી વર્ષ પેલા ફેશન માં હતા માંડ બારા કાઢ્યા. કયા કલર નું પેન્ટ હતું એ તો એક બાજુ રહ્યું, નકરા થીંગડા સોંટાડ્યા હોય. ની તઈ હતું ને ભાઈ પાઉણી ને આવ્યો ભાભી પાસે જાય એટલે દાંતીઓ આપે, રૂમાલ આપે, મોજા આપે. એ મોજા પાછા કેવા 15 રૂપિયા જોડી મોજા હોય પણ ગોઠણ સુધી ના હતા. સડાવ્યા જાવ તમે તમારે મજા આવે એમ. મોજું ના પાડે ને તમે કઈ ઢીલા પડો ને જવાનું તમે તમારે ગોઠણ સુધી ના મોજા. એ 5-7 વરાજા પૈણે આવે ને 2 વર્ષ વિયા જાય અને પછી મોજું ઢીલું પડે. આપણે નહીં. એ મોજું ઢીલું પડે તો એનું વળી ગોળ ભૂંગળું થાય. નિલેશભાઈ એ ભૂંગળું થતું ઘૂંટી આવે ને ગોળ પપુડું થઈ જાય. પછી આપણે બાને કે આ મોજું નથી હાલતું તો બાય વળી પાસે એમ કે તો આ તો ઈ મોજા કાઢ નાખ. તારા ને બાપુજીના ને કાકાના ને બધાને ભેળા કરીને એક આદું પોતું બનાવી નાખશું. પોતું 4 વર્ષ પોતું હાલ. આ લોટકું હતું, મતલબમાં સસ્તું આવતું પણ સારું આવતું હતું. હવે પાછું કેવું થઈ ગયું, 250 રૂપિયાના 300 રૂપિયા મોજા આવે એમ લાગે પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાં પાછા ઓલા હમણાં નવા પેન્ટ નીકળ્યા છે એન્કર લેન્થ, ઘૂંટીથી 1 વેત ઊંચું પેન્ટ આવે. એ ઘૂંટીથી 1 વેત ઊંચું પેન્ટ, પાછા ઓલા મોજા સોટાડવાના. એમાં પાછા ઓલા લોફરના બૂટ પહેરે એટલે એમ લાગે હાંઠિયો જીભડો કાઢી ગયો એવું ભેળે. આમ તો કઈક હરખું ભળે એવું તો પહેરો ભાઈ. હવે તો રૂપિયા વાળા છીએ આપણે. ધીમે ધીમે કરતા કરતા આપણી સંસ્કૃતિના આમ આ એડવર્ટાઇઝ આપણને ભરમાવી દીધા છે, બીજું કઈ નથી. દીપિકાબેન પદુકોણ આવે, દીપિકાબેન આમ આવે આમ એડવર્ટાઇઝમાં, કાલે ઘને મુલાયમ બાલ. આવું શેમ્પુ ના આવે, કાલે ઘને મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ 400 ગ્રામ માલ આવે. 950 રૂપિયાનું શેમ્પુ 400 ગ્રામ માલ આવે. અને પાછા કંપની વાળા શું કે ખબર, આમાં C2 આવે ને B2 આવે ને B12 આવે ને આમાં અરીઠાનું તેલ આવે ને આમાં મીઠો લીમડો આવે ને આમાં લવિંગ આવે ને તજ આવે ને એલસી આવે ને ઉલું આવે ને ઉલું આવે ને આપણને તો ઘડીક એટલું બધું જો આમાં આવતું હોય તો આને માથામાં ન નખા, આને વઘારમાં ઉપયોગમાં આવ્યો. છોકરું રોતું હોય તો 2 ચમચી રોટલીમાં તમને કહું શેમ્પુ નાખીને સરસ મજાનું ગોળ પપડું ખવડાવો. જો આટલું બધું આમાં આવતું જ હોય તો એને ખવડાવો, છોકરા રંઢા જેવા થાય. એટલું બધું નથી આવતું. ઈ વી જાય પછી માધુરી બેન આવે, એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. આ બોલ હું તારું હું કયું કરવાનું છે. ઈ કે એને ઈ શેમ્પુ લીધું, હા તો હું કહું ઈ હોટ્યો હું કન્ડિશનર લાવું. એટલે આપણે કન્ડિશનર લાવો, 500 રૂપિયાનું કન્ડિશનર આવે, 150 રૂપિયાનું તમને કોઈ એમાં માલ આવે. કે આનાથી શું થાય, વાળ છૂટા છૂટા રે. હોય એને રે, ન હોય ને હું રે. હાલો એ વાંધો ને ઈ જાય, હાલો ઈ વાય પછી ઐશ્વર્યાબેન રાય આવે. આ 2 નું કયું ન કરતા તો થોડુંક મારું કયું કરો. શું કરવાનું બેન તારું કયું? શીરમ લાવો. એટલે શીરમ લાવવાની, શીકણું તેલ હો. કઈ પ્રકારનું મારો રામ જાણે હેમાત બનાવતા હોય, ભલું કરે ભગવાન. કે આનાથી શું થાય કે તમારા વાળ છૂટા છૂટા રહે અને ચમકતા રહે. હવે એનું ટોટલ મારો ને 5-10 મિનિટ થી ત્યાંથી ફોન આવ્યો, હાલો
નમસ્કાર, સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા ભાઈ, એક બેન તો આગળ અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલુંક રાખ્યું છે.